નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. આણંદ મહાનગરપાલિકા બની ગયા બાદ સ્વચ્છતાના નામે ફૂંકાતા બણગા ફોક સાબિત થયા છે. ગામડી વડ પાસે આવેલ લાયન્સ ક્લબ હોલથી માત્ર 100 મીટર, નવું અને નાનું શાક માર્કેટ છે ત્યાંથી માત્ર 200 મીટર અને શ્રમિકોનો ચોતરો ભરાય છે તેનાથી માત્ર ને માત્ર 100 મીટર જ. આ બધા જ સ્થળોએ મોટી સંખ્યામાં નાગરિકો એકત્રિત થાય છે. તેમ છતાં ત્યાં ગંદકી જોવા મળી રહી છે. સ્વચ્છતાના ચિત્રે ચિથરા ઉડાડતા દેખાય છે. અહીંના ઓફિસરો, કામદારો અને દેશની સેવા કરવા નીકળી પડેલા નેતાઓ, સ્વાસ્થ્ય, આરોગ્ય અને સફાઈ વિભાગ અને વર્કરો, આ દરેકની મહેનત દેખાઈ રહી છે. આ બેદરકારી, કામચોરી, સરકારને છેતરીને લેવાતા પગાર તથા ભથ્થા બંધ કરવા જોઈએ અને જેને પણ કામનું ભારણ વધારે લાગતું હોય, આ ગરમીમાં કામ ના થતું હોય તેવા બધાને ઘર ભેગા કરવા જોઈએ. ચાહે અમલદાર હોય, કામદાર હોય કે નેતા. આ કેવી રીતના ચાલે? દરેક લોકો સમજી શકે છે કે આસપાસના વિસ્તારોનો સમાવેશ થવાના કારણે કામનું ભારણ વધ્યું હોય તો માણસોને વધારો કરો. પૈસા ખાલી કાગળ ઉપર નહીં, લોકો કામ જુએ છે. કામ સાહેબ. હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.